હવે મારું નામ ઘનશ્યામભાઈ, ગામ ગણેશપુર. ડીઝલ લેવા આવ્યા અહીં. આજ 8-10 દિવસ ત્યાં એમ નામ ધક્કા ખાવી છીએ. બરાબર. નેતાઓ બધા જાલમુડી વેચે, અમે ડબલા લઈ લઈને ઊભા હે. પહેલાં ખેડૂતનું કંઈક ભલું કરે તો કંઈક સારું થાય એમ. બરાબર. કેટલું ડીઝલ મળે તમે આવો? ડીઝલ 10 લીટર આખો દી લાઈનમાં ઊભા રહી. ગણેશપુર દેવા કેટલા કિલોમીટર થાય? 15 કિલોમીટર થાય છે. 15 કિલોમીટર ધક્કો ખાવ તો 1000નું ડીઝલ મળે? હા, 1000નું મળે. હમણાં કે હા કે 1000નું આપે કે 7-12 જોઈને કે 7-12 લઈ આવો ને આધાર કાર્ડની ઝેરોક્સ ને લઈને આવ્યા હતા કે હવે કે ડીઝલ થઈ રહ્યું. હજી અત્યારે લઈને આવ્યો લો. હવે જાલમુરી રવા દો, આ ખેડૂતનું કંઈક કરો. જાલમુરી નહીં મેર આવે. આ ખેડૂતનું કંઈક કરો. જાલમુરીમાં આમનામ કેટલો ટાઈમ રહેવું? હા, હવે આ અમારા ખેડૂત બિચારા કેટલો અનાજ પકવે છે આ બધી રીતે. બરોબર. દૂધ, છાશ, બકાલું. જાલમુરીમાં શું વરે? કંઈક ખેડૂતનું કંઈક હિત રાખો અને કંઈક દયા રાખો ખેડૂતની. બિચારા પરસેવો વારી અને ખેડૂત આમનામ રાત દી મહેનત કરે. બરોબર. 10 લીટર ડીઝલ આપે. હવે 70-80 વીઘાનું પી 10 લીટરે થાય. વાડીએ જઈને આવી તા થઈ રે. શું કરવાનું? મારું નામ કૃણાલસિંહ ઝાલા, મારું ગામ ઢવાણા. અમે હળવદ જિલ્લાથી વાત કરીએ છીએ, મોરબી જિલ્લાથી. અને અમે અહીંયા 10 દિવસથી ડીઝલ માટે હેરાન થાય છે. ડીઝલ તો મૂકો, પેટ્રોલની અહીંયા બાઇકમાં ભરી નથી દેતા. હવે તમે ડીઝલ સિવાય ના આપો તો અમારે અહીંયા ખેતી કેવી રીતે કરવી? 2000 રૂપિયાનું ડીઝલ આપીએ છીએ કે 2000 રૂપિયાનું ડીઝલ મળશે. હવે 2000 રૂપિયા ડીઝલ માટે કે તમે ટ્રેક્ટર લઈ આવો. હવે 500-700 રૂપિયાનો ટ્રેક્ટરમાં ડીઝલ વપરાઈ જાય. હવે અમે જઈને પાછા આવીએ એટલે અમારે એ જ આખો દિવસ ધંધો કરવાનો. અને હવે આમાં સરકાર છે કે છે જાલમુરી વેચીએ. અમે જાલમુરી અમારે વેચવાની થાય શું? અમે સરકાર પાસેથી વિનંતી કરીએ છીએ કે હવે ડીઝલમાં આમાં કંઈ તમે રાહત આપો, કાં તો જે સરકાર બધા લોન લીધેલી હોય એમાં વ્યાજ માફી આપો. કેમ કે આમાં અમારું જીવન ભાંગી પડ્યું છે. આમાં અમારે ખાવાને ખૂટશે લાગે છે. અને નહીં થાય તો આવું બધું છે ને, ખેડૂતો બધા મરી જાય, આમાં ફાંસી લાગી જાય. કેમ કે ઘણાએ લોન લીધેલી છે. દરેક ખેડૂતે લોન લીધેલી છે. આમાં લોન કેવી રીતે ચૂકવવી? અમારે ખેતી જ ના થાય તો અમે આમાં કરીશું હકસી આમાં. અને જ્યારે વોટ લેવાનો હોય ત્યારે ભાજપ MLA ત્યારે તો ઘરે બધા આવી જાય છે. હવે અત્યારે જે મોટા મોટા ઉદ્યોગપતિ છે એમના ખટારા તમે જોવો અત્યારે 24 કલાક હાલતા હોય છે. અને અમારે અહીંયા ખેડૂતોને ડીઝલ જોઈએ છે અને ડીઝલ નથી મળતા. એ કે તમને નહીં મળે. તો આમાં ખાલી મોટા સરકારની જ છે. આમાં અંબાણીને અદાણીને પેટ્રોલને ડીઝલની આયાત થાય. બીજા સાધારણ માણસો, નાના માણસોને આયાત નહીં થાય પેટ્રોલ ડીઝલ. ગઈકાલે ધારાસભ્ય અને સાંસદ સભ્ય જાલમુરી વેચતા હતા. અમારે એ ધંધો કરવો પડે, જાલમુરી વેચવાનો.